અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાના અભિષેકને આડે 20 દિવસ બાકી છે, પરંતુ હજુ સુધી એ નક્કી નથી થયું કે ગર્ભગૃહમાં રામલલ્લાની કઈ મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. મંદિર મેનેજમેન્ટે 3 શિલ્પકારોની મૂર્તિઓની પસંદગી કરી હતી, જેમાંથી એકને અંતિમ સ્વરૂપ આપવાનું હતું. પરંતુ તાજેતરમાં મંદિર ટ્રસ્ટમાં મળેલી બેઠકમાં ગર્ભગૃહની મૂર્તિ અંગે સર્વસંમતિ સધાઈ શકી નથી. આવી સ્થિતિમાં હવે મંદિરના ટ્રસ્ટીનું કહેવું છે કે શિલ્પકારો વચ્ચે કોઈ પણ પ્રકારની સ્પર્ધાનું આયોજન નહીં કરીને ત્રણેય મૂર્તિ ભવ્ય મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. જોકે ગર્ભગૃહમાં કઈ મૂર્તિની સ્થાપના કરવામાં આવશે એનો અંતિમ નિર્ણય કાશીના આચાર્ય ગણેશ્વર શાસ્ત્રી જ લેશે.